नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळाशय એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત પરિશિષ્ટ નો સ્વાધ્યાય કરી રહ્યા છે। આચાર્ય ભગવાને 47 શક્તિનું જે વર્ણન કર્યું છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કરીને સમજાવે છે એ આપણે સમજી રહ્યા છીએ। 7 શક્તિ ઉપર બધો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। હવે આજે 8મી શક્તિ વિભુત્વ શક્તિ। અમૃતચંદ્રાચાર્ય ભગવાન વિભુત્વ શક્તિ વિશે કહે છે કે સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ। સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ। જેમ કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે। કેવી છે વિભુત્વ શક્તિ? તો કહે છે કે સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ। ભાવનો અર્થ અહીંયા કે આત્મ વસ્તુ એના જે આ જ્ઞાન દર્શન સ્થિતિ શક્તિ એ બધી એ શક્તિ જે ગુણ કયા છે એને અહીંયા ભાવ કહેવામાં આવ્યો છે। તો એવા જે સર્વ ભાવો છે આ ગુણો છે એવા ભાવોમાં જે એક રૂપે વ્યાપક છે એ વિભુત્વ શક્તિ। સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ। ગુરુદેવ જે રીતે એનો વિસ્તાર કર્યો છે તે આપણે સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 51 વિભુત્વ શક્તિ। ગુરુદેવ કહે છે અહીંયા કે આ શક્તિનો અધિકાર ચાલે છે તેમાં અહીં આ 8મી વિભુત્વ શક્તિનું વર્ણન છે। જો શક્તિને ક્રમમાં કહેવામાં આવી છે પણ એ પહેલી બીજી ત્રીજી કે કોઈ 8મી કે 11મી કે 15મી એમ એ ક્રમમાં નથી, તો વર્ણન ક્રમમાં કરવામાં આવ્યું છે। બધી શક્તિઓ એક સાથે રહેલી છે। આત્માના દરેક પ્રદેશમાં બધી શક્તિઓ એક સાથે રહેલી છે, કોઈ ક્રમે છે એમ નથી। અને આખા પ્રદેશમાં બધી જ શક્તિ છે, એમ નથી કે થોડાક પ્રદેશમાં આ શક્તિ બીજા પ્રદેશમાં આ શક્તિ એમ પણ નહીં। એટલે દરેક પ્રદેશમાં પણ આખા પ્રદેશમાં એ વ્યાપી રહી છે અને એવા અસંખ્ય પ્રદેશ એ અસંખ્ય પ્રદેશમાં બધી જ શક્તિ વ્યાપી રહી છે। એટલે કોઈ ક્રમ નથી અહીંયા। 8મી શક્તિ કઈ એટલે એવો કોઈ ક્રમ નથી, પણ એ તો વર્ણનમાં ક્રમ લીધો છે। ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે, તે કર્મ અને શરીરથી સદાય ભિન્ન ચીજ છે। આ કર્મ જળ કર્મથી પણ ભિન્ન છે અને ભાવ કર્મથી પણ ભિન્ન છે। ભાવ કર્મ કારણે શરીર રૂપે સંસાર અવસ્થામાં એની સાથે હોય છે। એટલે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે કારણ શરીર રૂપે જાય છે, પણ એ કઈ આત્માની ચીજ નથી, એનાથી આત્મા જુદો છે। એટલે સિદ્ધ દશામાં એવું કારણ શરીર હોતું નથી। કર્મ અને શરીર
એનાથી સદાય ભિન્ન ચીજ આત્મા છે. શરીરમાં એ વ્યાપતો પણ નથી. આત્મા શરીર સાથે રહે છે. એક જ ક્ષેત્ર, આકાશના ક્ષેત્રનો વિચાર કરીએ તો આકાશના જે ક્ષેત્રમાં શરીર છે એ જ ક્ષેત્રમાં આત્મા પણ છે. એટલે એનો અર્થ એવો નથી થતો કે આત્મા શરીરમાં વ્યાપે છે. ચેતન ભગવાન આત્મા જળમાં વ્યાપે નહીં. જળમાં વ્યાપે તો એ જળરૂપ થઈ જાય. એટલે એવું થતું નથી. અને કર્મ એ કર્મથી સદાય જુદો જ છે. સંસાર અવસ્થા છે ત્યાં સુધી એને કર્મ છે. કાંઈ કર્મ એ કાંઈ એની શાશ્વત અવસ્થા નથી. કર્મ રૂપે જ રહેવું એવી કાંઈ એની શાશ્વત અવસ્થા નથી. સિદ્ધ દશા પ્રગટ કર્યા પછીથી કોઈ કર્મ રહેતા નથી, કોઈ શરીર રહેતું નથી. એટલે સદાય એ કર્મ અને સંસારથી ભિન્ન ચીજ છે. ગુરુદેવ ફરીને આપણને એ વાત યાદ કરાવે છે. તો એ શેની સાથે સદાય રહે છે? હંમેશા શેની સાથે રહે છે? તો કે ગુણ એ એનું સ્વરૂપ છે. એમાં એક પણ ગુણ ઓછો થતો નથી. એ અનંત ગુણ છે. તો એ અનંત ગુણ એ જ આત્માનું સ્વરૂપ છે. અનંત ગુણનો સમૂહ એવો એ ભગવાન આત્મા છે. જ્યારે આ કર્મ ને શરીર છે એ તો એનાથી સદાય ભિન્ન છે. સંસાર અવસ્થામાં રહ્યો છે ત્યારે ખરેખર તો એ એનાથી ભિન્ન જ છે. વળી અંદર જે પુણ્ય પાપના વિકલ્પો ઉત્પન્ન થાય છે, એવા જે ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ થાય છે, એ ભાવ એનાથી પણ આત્મા વાસ્તવમાં ભિન્ન વસ્તુ છે. કેમ કે તે વિકલ્પો અને એવા શુભ કે અશુભ ભાવ એ ત્રિકાળી ચૈતન્ય વસ્તુમાં પ્રસરતા નથી, એમાં વ્યાપતા નથી. એ બહારની વસ્તુ બહારમાં જ રહે છે. સંઘની પચેન્દ્રિયને મન છે તો સાથે વિચાર છે, વિકલ્પ છે, બધું છે. અને એવા ભાવ પણ છે. અને દરેક જીવને, જે સંઘની નથી છતાં પણ દરેક જીવને ભાવ તો છે જ. એ શુભ ભાવ કે અશુભ ભાવ, જે ભાવ છે એ ભાવ તો છે જ. કે જે ભાવ છે એ આશ્રમનું કારણ છે અને બંધનું કારણ છે. એવા ભાવ તો હોય છે. પણ એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી પોતાની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ ન થાય ત્યાં સુધી એ ભાવ હોય છે. અને એ ભાવ ગમે તેવા શુભ કે અશુભ થયા છે તો એની અસર કંઈ આત્મા ઉપર રહી જતી નથી. એટલે એનો અર્થ એ થયો કે બહાર જ રહ્યા છે, કે ચૈતન્ય વસ્તુમાં વ્યાપ્યા જ નથી, એમાં પહોંચ્યા જ નથી, એમાં પ્રસરતા જ નથી. એ વાત સમજાવે છે અહીંયા કે આ કર્મ, શરીર, આ બધું સદાય આત્માથી ભિન્ન જ રહ્યું છે. અને એને જે પુણ્ય પાપના વિકલ્પો ઉત્પન્ન થાય છે એ પણ આત્માથી જુદા જ છે. વાસ્તવમાં એ ભિન્ન જ છે. કેમ કે તે વિકલ્પો ત્રિકાળી ચૈતન્ય વસ્તુમાં પ્રસરતા નથી, પરંતુ પોતાની જે અનંત શક્તિઓ છે તેનાથી આત્મા અભિન્ન છે. એટલે એ શક્તિઓ છે પોતાની, એ આત્માથી અભિન્ન છે, એ એનામાં રહી છે. બાકી આ કર્મ કે શરીર કે શુભાશુભ ભાવ એ આત્માથી ભિન્ન છે, જુદા છે, એમાં એ પ્રસરતા નથી. સર્વ અનંત શક્તિઓ પૂરી આત્મ વસ્તુમાં અભેદપણે વ્યાપક છે. પેલું એને જે શુભ કે અશુભ ભાવ થાય છે એ કાંઈ આત્મામાં વ્યાપતું નથી, આત્મ વસ્તુમાં એ વ્યાપતું નથી. જે શુભ કે અશુભ ભાવ થયા એ કાંઈ વ્યાપતા નથી. પણ આ અનંત શક્તિઓ છે એ પૂરી આત્મ વસ્તુમાં અભેદપણે વ્યાપક છે. જો આ પ્રસરવાની અને વ્યાપવાની વાત કેમ લીધી? કેમ કે આ વિભુત્વ શક્તિમાં એ વાત આવે છે. એ વિભુત્વ શક્તિમાં એની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. એટલે એ વ્યાપકની વાત અહીંયા સમજાવી છે. એટલે ગુરુદેવે આ રીતે પહેલા સમજાવ્યું કે ભાઈ બીજું કાંઈ તારામાં પહોંચતું જ નથી, વ્યાપતું જ નથી. એ બધું તારાથી જુદું જ રહે છે. બધી અવસ્થાઓને વિશે એ જુદું જ છે. આત્મ વસ્તુમાં જે વ્યાપક છે એટલે અભેદપણે છે. એ તો એની અનંત શક્તિઓ છે, અનંત ગુણ છે, એ છે.
અને આ શક્તિઓમાંથી અહીં વિભુત્વ શક્તિનું વર્ણન કર્યું છે અને કહે છે કે કેવી છે વિભુત્વ શક્તિ? તો કહે છે કે સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. આ વિભાવ શક્તિ નથી હો. કેટલાક ભૂલમાં એને એમ પણ બોલી નાખે છે વિભાવ. ના, વૈભાવિક ને વિભાવ ને એમ વાત નથી. આ વિભુત્વ શક્તિ છે. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. હવે ભાવ એટલે શું? કે આત્મ વસ્તુમાં જે જ્ઞાન, દર્શન, ચિત્તિ, જીવત્વ, પ્રભુત્વ આદિ શક્તિઓ છે એ શક્તિઓને અહીંયા ભાવ કહ્યો છે. અહીંયા સર્વ ભાવોમાં વ્યાપક, એ ભાવો એટલે આ બધી જે શક્તિઓ છે એમાં વ્યાપક એવી એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. ભાવ શબ્દના ચાર અર્થ થાય છે, અથવા તો એમ કે એક ભાવ શબ્દ ચાર અર્થમાં કહેવાય છે. દ્રવ્યને પણ ભાવ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, પર્યાયને પણ ભાવ કહે છે અને રાગને, વિકારી પર્યાયને પણ ભાવ કહે છે. શુભાશુભ ભાવ આપણે કહીએ છીએ ને, જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે અપેક્ષાથી તે સમજવી. અહીંયા આ ભાવનો અર્થ ગુરુદેવે કહ્યું તે પ્રમાણે શું છે? તો કે આ જ્ઞાન, દર્શન, સ્થિતિ, જીવત્વ, પ્રભુત્વ આદિ જે શક્તિ છે એ ભાવ. તો એવા ભાવોમાં, એવા સર્વ ભાવોમાં, અનંત ભાવ છે, અનંત શક્તિ છે એટલે અનંત ભાવ છે, તો એવા સર્વ ભાવમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. હવે એક ભાવરૂપ વિભુત્વ શક્તિ કઈ? એને અહીંયા દ્રષ્ટાંતથી સમજાવી દીધું કે જેમ કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે, એટલે એક ભાવરૂપ જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવમાં વ્યાપે છે, તો એ પોતે જ્ઞાનરૂપી એક ભાવ રહ્યો છે, એટલે એક ભાવરૂપ વિભુત્વ શક્તિ છે. વિભુત્વ શક્તિ એક ભાવરૂપ છે, સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ. એટલે ઉદાહરણમાં શું કહ્યું કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવમાં વ્યાપે છે. એવી આગળ વધારે સ્પષ્ટતા કરે છે ગુરુદેવ કે આ જે ચાર અર્થ કયા ભાવના, એમાંથી અહીંયા જે શક્તિ છે એ અર્થ લેવાનો છે. શક્તિને અહીંયા ભાવ કયો છે? તો કહે છે કે તેમાં અહીં ત્રિકાળી શક્તિને ભાવ કહેલ છે, એટલે કે સર્વ અનંત શક્તિઓમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ છે. અનંત શક્તિ છે, અનંત શક્તિઓમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ છે. આત્મામાં જે વિભુત્વ શક્તિ છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવ સ્વરૂપ છે. અર્થાત દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં વિભુત્વ શક્તિ અનંત ભાવરૂપ થઈ જતી નથી. સદા તે એક ભાવરૂપ જ રહે છે. ભાવ તો અનંત છે, આત્મદ્રવ્ય છે એના અનંત ભાવ છે, તે એ અનંત ભાવમાં એ વ્યાપે છે, છતાં એ અનંત ભાવરૂપ થઈ જતી નથી. તે સદાય એક ભાવરૂપ જ રહે છે. એટલે પેલું ઉદાહરણ આપ્યું તે જ્ઞાન ઉદાહરણ આપ્યું કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે, એટલે એ જ્ઞાન રૂપે જ રહે છે. એ ભાવ અહીંયા વિભુત્વ શક્તિની વાતને એ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી છે. પણ વધારે સ્પષ્ટતા તો ગુરુદેવ કરે છે. શું કહે છે ગુરુદેવ? કે આત્મદ્રવ્યમાં જે વિભુત્વ શક્તિ છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં એટલે સર્વ શક્તિઓમાં, સર્વ ગુણોમાં વ્યાપક છે. તો એ વ્યાપક છે તો એ એક ભાવ સ્વરૂપ છે. દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છે, છતાં એ વિભુત્વ શક્તિ એ અનંત ભાવ છે તો અનંત ભાવરૂપ થઈ જતી નથી. અનંત ગુણ છે તો એ અનંત ગુણ રૂપ પોતે થઈ જતી નથી.
પોતે સદા તે એક ભાવ રૂપ જ રહે છે. આગળ કહે છે 52મા પાના ઉપર કે એકપણે રહીને અનંત ગુણ સ્વભાવમાં વ્યાપે એવું આત્માનું વિભુત્વ છે. એવી આ આત્માની વિભુત્વ શક્તિ છે. અહીંયા જ્ઞાનનું દ્રષ્ટાંત આપ્યું છે ને કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે. તેવી રીતે એક ભાવરૂપ વિભુત્વ સર્વ ભાવોમાં અને આત્મદ્રવ્યમાં વ્યાપે છે. આ રીતે વિભુત્વ સ્વભાવ વડે આવા વિભુત્વ ગુણ વડે વિભુત્વ સ્વભાવ છે. તો કહે છે કે આ રીતે વિભુત્વ સ્વભાવ વડે આત્મા વિભુ અર્થાત સર્વવ્યાપક છે અને આત્માના પ્રત્યેક ગુણ પણ વિભુ અર્થાત સર્વવ્યાપક છે. હવે કહે છે બીજા પેરેગ્રાફમાં કે અન્ય મતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે. સર્વવ્યાપક ક્યાં સર્વવ્યાપક? તો કે આખા વિશ્વમાં. આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ અન્ય મતમાં માનવામાં આવે છે. એટલે એવો એ શું અર્થ કર્યો એમણે કે આખા વિશ્વમાં એટલે આકાશના બધા પ્રદેશો થઈ ગયા એનો. એટલે આકાશમાં લોકાલોકમાં સર્વત્ર ભગવાનનો એક બ્રહ્મનો વાસ છે કેમ એ માને છે. પણ આપણે જૈન દર્શન પ્રમાણે એમ માનતા નથી. એવી આત્મ વસ્તુ નથી કે આખા વિશ્વમાં એ વ્યાપે એટલે લોકાલોકમાં સર્વત્ર એક બ્રહ્મનો વાસ હોય એ વ્યાપે એમ જૈન દર્શન સ્વીકારતું નથી. એ વાત બરાબર નથી. ખરેખર એવી વસ્તુ સ્થિતિ નથી અને એવું આત્માનું સ્વરૂપ નથી. એવી આત્મ વસ્તુ નથી. અહીંયા તો પોતાના સર્વ અનંતા ગુણ પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ અર્થાત સર્વવ્યાપક છે એમ વાત છે. પોતાના સર્વ અનંતા ગુણ પર્યાયમાં વ્યાપક એવી આ આત્માની વિભુત્વ શક્તિ છે. એ લોકાલોકના વિશ્વના જે પ્રદેશો છે એમાં વ્યાપકની વાત નથી. આત્મા કઈ એમાં વ્યાપતોય નથી. અહીંયા જે વ્યાપકની વાત લીધી છે વિભુત્વ શક્તિની વાત લીધી છે એ તો સર્વ અનંતા ગુણ છે. એ સર્વ અનંતા ગુણ ને પર્યાયોમાં એ વ્યાપે છે એ વાત લીધી છે. એટલે પોતાના સર્વ અનંતા ગુણ પર્યાયોમાં વ્યાપક એવો આત્મા છે અને એવો આત્મા વિભુ અર્થાત સર્વવ્યાપક છે એમ વાત છે. પ્રત્યેક આત્મવસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રની બહાર બીજે ક્યાંય એટલે બીજા અન્ય દ્રવ્યમાં એ વ્યાપે નહીં. બીજું દ્રવ્ય શું છે? આકાશ છે એ બીજું દ્રવ્ય છે. અને એમ કહેવું કે આત્મા આકાશમાં વ્યાપે છે તેનો અર્થ એવો થયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે છે. સમજાય છે શા માટે એની માન્યતા ખોટી છે? અહીંયા ગુરુદેવે સમજાવ્યું ને કે અન્ય મતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે અને તેઓ આકાશમાં લોકાલોકમાં સર્વત્ર ભગવાનનો એક બ્રહ્મનો વાસ છે એમ માને છે. પણ એ માન્યતા બરાબર નથી. એવી આત્મ વસ્તુ નથી. કેમ કે આત્મ વસ્તુ એ દ્રવ્ય છે આત્મા અને એ ચેતન દ્રવ્ય છે. એ દ્રવ્ય આ આકાશ નામના બીજા દ્રવ્યમાં વ્યાપે એ ક્યાંથી બને? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર વ્યાપે જ નહીં. અને એમ જો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે તો પછી દ્રવ્યનો નાશ થઈ જાય.
બે દ્રવ્ય ભેગા થઈ જાય અને ત્રીજું નવું દ્રવ્ય બની જાય એમ પણ બને નહીં. એવું હોતું જ નથી. એટલે ભગવાન આત્મા લોકાલોકમાં આકાશમાં વ્યાપે એમ વાત નથી, પરંતુ અહીંયા જે વ્યાપકની વાત લીધી છે એ તો આ વિભુત્વ શક્તિની વાત લીધી છે કે જે શક્તિ પોતાના જ સર્વ અનંત ગુણ પર્યાયોમાં વ્યાપક છે અને એમ આત્મા વિભુ અર્થાત સર્વવ્યાપક છે. એ રીતે આત્મા સર્વવ્યાપક કર્યો છે. એમ નહીં કે સર્વવ્યાપક એટલે વિશ્વમાં બધે વ્યાપે, લોકાલોકમાં વ્યાપે એમ નહીં. લોકાલોકમાં તો ક્યાંથી વ્યાપે? લોકાલોક એટલે લોકાકાશ અને અલોકાકાશ, એમાં તો ક્યાંથી વ્યાપે? એ તો દ્રવ્ય જ જુદું છે. આકાશ દ્રવ્ય જુદું, એ દ્રવ્યની અંદર આત્મા વ્યાપે નહીં. અહીંયા તો એ વાત છે કે આત્મ વસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્ય પ્રદેશ ક્ષેત્રની બહાર ક્યાંય અન્ય દ્રવ્યમાં વ્યાપે નહીં, પરંતુ એનામાં અનંત શક્તિ છે, અનંત ગુણ છે અને એની અંદર આ વિભુત્વ શક્તિ છે. એ વિભુત્વ શક્તિની વાત કરતા એમ કહ્યું કે એ અનંત ગુણોમાં એટલે અનંત ભાવોમાં વ્યાપક એવી આ એક ભાવરૂપ વિભુત્વ શક્તિ છે. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વ શક્તિ છે. અનંત ભાવ છે એટલે અનંત ગુણ છે, તો એમાં પોતે એક રૂપ રહીને, પોતે જે રીતે છે તે રીતે રહીને વ્યાપે છે. એટલે એનો અર્થ એ છે કે એ બીજા ગુણમાં વ્યાપે છે તો એ ગુણમય થઈ જતી નથી. સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં એ વિભુત્વ શક્તિ એ અનંત ભાવરૂપ થઈ જતી નથી. એવું એનું વ્યાપકપણું છે. એ પોતે સદા તે એક ભાવરૂપ જ રહે છે. કેવી વિભુત્વ શક્તિ છે! એટલે કે છે કે આવા બહારના સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને અંદર સર્વ અનંત ગુણ પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ સ્વભાવી છે. એટલે વિભુત્વ શક્તિ સ્વભાવી છે. જેવા ગુણ છે એવો સ્વભાવ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી સ્તુતિમાં વક્તામર સ્તોત્રમાં આદિમાં તો એમ આવે છે કે ભગવાનને વિભુ કયા છે? હે નાથ આપ વિભુ છો એમ કહ્યું છે ને? સુખદેવ કહે છે કે હા કયા છે, પણ એ તો આત્માની વિભુત્વ શક્તિની અપેક્ષાએ કયા છે, એમ નહીં. જે ભગવાન છે એ સર્વ લોકમાં એટલે આકાશના બધા પ્રદેશોમાં પણ વ્યાપે છે એવો કઈ અર્થ નથી એમાં. કહે છે કે આ કયા છે, પણ એ તો આત્માની વિભુત્વ શક્તિની અપેક્ષાએ કયા છે. ભગવાન કઈ લોકાલોકમાં વ્યાપી રહ્યા છે અને માટે તેઓ વિભુ છે એમ નથી. આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે કે ભગવાન દિનેશ્વર ભગવાન તીર્થંકર થયા છે અને એમના જ્ઞાનમાં એ સ્પષ્ટ વાત આવી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવતું નથી. તો પછી આ તો સ્પષ્ટ સમજાય એવું છે કે કોઈ પણ આત્મા એ બીજા દ્રવ્યમાં ક્યાંથી વ્યાપે? પછી એ સિદ્ધ ભગવાનનો આત્મા હોય તો પણ એ પણ કઈ લોકાલોકમાં વ્યાપે એમ ક્યાંથી બને? લોકાલોકમાં વ્યાપે એમ હોય જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ આત્માની વિભુત્વ શક્તિની અપેક્ષાએ અહીંયા તો વાત કરી છે. પણ ભગવાન કાંઈ લોકાલોકમાં વ્યાપી રહ્યા છે અને માટે તેઓ વિભુ છે એમ નથી. હજી ઘણાની માન્યતા એવી જ છે ભગવાન જગત આખામાં વ્યાપે છે, ભગવાન ક્યાં નથી, બધે વ્યાપે છે. પણ બધે એટલે શું બધે? સમજ્યા વગરની વાત છે. સ્પષ્ટ કરીએ તો ખબર પડે એને કે ભગવાન પોતે પોતાનામાં જ રહ્યા છે. ભગવાન પોતે પોતામાં જ રહ્યા છે. એ તો એમની સર્વજ્ઞતાની વાત છે અને સર્વજ્ઞતામાં સર્વને જાણે છે તો કઈ ઉપયોગ મૂકીને સર્વને જાણે છે એમ પણ નથી. એ તો સર્વજ્ઞતા તો એવી છે કે પોતે સ્વને જાણે છે, પોતાના સ્વને વિશે પોતે સ્થિર થયા છે, તો બીજું બધું એમાં જણાઈ જાય છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે ભગવાન સર્વવ્યાપક છે. એ બોલવા વાળાને તો ખબર પણ નથી કે ભાઈ સર્વવ્યાપકનો અર્થ શું છે.
અહીંયા આ સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા કરી છે કે એ તો વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતાં પોતાના સર્વ અનંતા ગુણ પર્યાયોમાં ભગવાન વ્યાપક છે. અહીંયા એક સરસ વાત લીધી છે ગુરુદેવે કે દરેક શક્તિમાં એટલે દરેક ભાવમાં અનંત ભાવ છે તો અનંત ભાવમાં એ વિભુત્વ શક્તિ વ્યાપે છે. ને પછી જયારે સમ્યક દર્શન થાય છે એટલે ધ્રુવનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે ત્યારે આ વિભુત્વ શક્તિ પર્યાયમાં પણ વ્યાપે છે. એટલે અહીંયા ગુરુદેવે એમ કીધું કે એ તો વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતા વિભુત્વ સ્વભાવની પ્રગટતા ક્યારે થાય? બીજી શક્તિઓમાં એ વાત આવી ગઈ કે એની પ્રગટતા પર્યાયમાં ક્યારે થાય? તો કે ધ્રુવનું લક્ષ કરતા એ અનંત શક્તિઓની પ્રગટતા થઈ જાય છે. એવી રીતે આ વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતા એટલે જયારે એવું સમ્યક દર્શન થયું છે, પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, ત્યારે નિર્મળ પરિણામ થયા છે. તો એ વખતે વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતા પોતાના સર્વ અનંતા ગુણ પર્યાયમાં ભગવાન વ્યાપક છે. ત્યારે એ ગુણ અને પર્યાય બંનેની વાત આવી. એમ સર્વ અનંતા ગુણ પર્યાયમાં ભગવાન વ્યાપક છે. એ અપેક્ષાએ ભગવાન આપ વિભુ છો એમ કહ્યું છે. આજે કહ્યું છે ને ભક્તામૃત સ્તોત્રમાં અને બીજે સ્તોત્રમાં જ્યાં જ્યાં કહ્યું છે ભગવાનને વિભુ કયા છે તો એનું કારણ અહીંયા એ રીતે સમજાવ્યું છે કે એવા સર્વ અનંતા ગુણ પર્યાયમાં ભગવાન વ્યાપક છે. એ અપેક્ષાએ ભગવાન આપ વિભુ છો. કેમ કે પ્રભુ તો એ પ્રગટ કરી દીધું છે. એમને તો બધી જ શક્તિઓ જે છે એની પ્રગટતા થઈ ગઈ છે. હંમેશા માટે એ તો થઈ ગઈ છે. પણ એનો અર્થ એમ નથી કે લોકાલોકમાં વ્યાપે. લોકાલોકમાં વ્યાપે એવું કઈ આત્માનું વિભુત્વ નથી. પણ પોતામાં રહીને પોતાનું ક્ષેત્ર છે, સ્વક્ષેત્રમાં રહીને પોતાનું ક્ષેત્ર કેટલું છે? અસંખ્ય પ્રદેશ. પોતાનું જે ક્ષેત્ર છે તે ક્ષેત્ર એ ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રમાં રહીને લોકાલોકને સહજ જાણી લે એવું આત્માનું વિભુત્વ છે. સહજ જાણી લે એટલે એને જોવા જવાની જરૂર ન પડે, જાણવા જવાની જરૂર ન પડે અને જણાઈ જાય એમ સહજ જાણી લે એવું આત્માનું વિભુત્વ છે. કેવળ જ્ઞાન પોતામાં રહીને આખા લોકાલોકને જાણી લે એવું એનું વિભુત્વ છે. કઈ લોકાલોકમાં કેવળ જ્ઞાન પહોંચતું નથી, પ્રસરતું નથી. લોકાકાશમાં 6 દ્રવ્યો રહ્યા છે એ બધા સુધી જ્ઞાન ત્યાં પહોંચી અને તે રૂપ થઈ એટલે કઈ એને જાણે છે એમ નથી. અને અલોકાકાશ તો કેવું વિશાળ છે, એનો તો કોઈ અંત નથી. તો એને પણ જાણી લે છે. તો એ કઈ રીતે જાણી શકે? એ પોતે પોતાનામાં રહીને જ જાણે છે. એ કઈ પ્રસરી જાય ત્યાં બધે પહોંચી જાય, ત્યાં વ્યાપી જાય, તેના રૂપ થઈ જાય અને જાણે એમ નથી. જ્ઞાન પોતે પોતાનામાં રહીને જાણે છે. એવું કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન પોતામાં રહીને, પોતામાં જ પ્રસરીને, પોતામાં રહીને એટલે પોતામાં જ પ્રસરીને આખા લોકાલોકને જાણી લે તેવું એનું વિભુત્વ છે. આવી વાત છે. આગળ કહે છે કે આ વિભુત્વ શક્તિ તો અજબ છે. વિભુત્વ સ્વભાવ વડે જેમ આત્મા વિભુ છે તેમ તેના અનંતા ગુણ પ્રત્યેક વિભુ છે. જ્ઞાન વિભુ, દર્શન વિભુ, ચારિત્ર વિભુ એમ દરેક ગુણ વિભુ છે. ગુરુદેવ કહે છે ગજબ છે ને. અને વધારે સ્પષ્ટ કરવા માટે ગુરુદેવ કહે છે કે જો જેમ અસ્થિ ગુણથી બધા અનંત ગુણ અસ્થિ રૂપ છે, અસ્થિ ગુણથી બધા અનંત ગુણ અસ્થિ રૂપ છે, નોવાપણે છે, તેમ વિભુત્વ ગુણથી બધા વિભુ સ્વરૂપ છે. જેમ અસ્તિત્વ ગુણ વ્યાપીને બધાને અસ્થિરૂપ કરે છે તેમ વિભુત્વ ગુણ વ્યાપીને બધાને વિભુત્વ અર્પે છે. આવી પોતાની વિભુત્વ શક્તિને જાણી આ શક્તિ અને આ શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ છોડી
અભેદ અખંડ એક શક્તિવાન દ્રવ્ય પર દ્રષ્ટિ કરવી એ સમ્યક દર્શન છે અને આ ધર્મ પ્રગટ કરવાની રીત છે. દરેક શક્તિની વાત કરી અને ગુરુદેવ આ વાત કરે છે કે આવી શક્તિનું પરિણમન, નિર્મળ પરિણમન થાય છે ત્યારે એ પર્યાયમાં વ્યાપે છે એમ કહેવાય, ત્યારે એ પ્રગટ થઈ એમ કહેવાય. તો એ કઈ રીતે થાય છે એની આ વિધિ દર વખતે ગુરુદેવ બતાવે છે કે જ્યારે પોતાના ધ્રુવનું લક્ષ કરવામાં આવે અને એમાં ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે એ શક્તિ એટલે ગુણ અને શક્તિવાન એટલે ગુણી એવો કોઈ અંદરમાં ભેદ છે એમ પણ નહીં, એવો વિકલ્પ પણ નહીં. એક અભેદનું લક્ષ કરે છે, ભેદનું લક્ષ છોડી અને એક અભેદનું લક્ષ કરે છે, ધ્રુવનું લક્ષ કરે છે. તો એમ કરતા એને એવા પરિણામ થાય છે અને એ નિર્મળ પરિણામ છે તે સમ્યક દર્શન છે. આ ધર્મ પ્રગટ કરવાની રીત છે ભાઈ. શક્તિઓનો ભેદ છે એ તો જાણવા માટે છે. બહુ ચોખ્ખી વાત ગુરુદેવે તો કહી દીધી કે આ શક્તિઓનો ભેદ છે તે જાણવા માટે છે, પણ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે તો ભેદનું લક્ષ મટાડી અભેદની અંતરદ્રષ્ટિ કરવી એ જ સાધન છે. જો ભેદ પાડીને એક એક શક્તિને આપણે જાણીએ છીએ તો એ દ્વારા અંતરમાં એવો ભાવ થાય છે કે ઓહો, હું આવો શક્તિનો ભંડાર છું, આવી શક્તિ મારામાં પડી છે. કોઈ મોટો ભંડાર હોય ને જેની અંદર અનેક પ્રકારના રત્નો હોય, માણેકો, હીરા જવાહરાત બધું અંદર ભરેલું પડ્યું હોય અને એ ભંડાર આખો એ કોઈ પોતાના પુત્રને આપે કે આમાં બધું છે, આ બધો ભંડાર છે. પેલા પુત્રએ એને જોયો જ ન હોય અને માત્ર એમ કહી દીધું અને બાપ પછી ગીરી જાય, અવસાન પામે. પછી પેલાને તો એમ જ છે કે ભાઈ આ છે જ, મારા પિતા કાંઈક મૂકી ગયા છે. પણ પોતાને કેવો ભંડાર પ્રાપ્ત થયો છે એ ત્યારે ખબર પડે કે કોઈક એવા ઝવેરીને બોલાવીને એ જાણકાર છે, રત્ન ને હીરા ને માણેક ને બધાને પારખે છે, એની કિંમત જાણે છે, એને બોલાવે અને પેલો એને સમજાવે કે જો આ જે છે આ રત્ન છે તે આટલી કિંમતનું થાય ને આ આવું અમૂલ્ય છે, આ હીરો છે તો આ આટલી કિંમતનો થાય ને આવો અમૂલ્ય છે. એમ એક પછી એક અંદરથી બધા જ હીરા માણેક વગેરે જે કંઈ છે તે બધાને એ સમજાવે, એની કિંમત સમજાવે. ત્યારે પેલાને જાય કે પિતાજી મારે માટે કેટલો મોટો વારસો મૂકી ગયા છે, કેટલું મને આપી ગયા છે. ત્યારે એને સમજાય કે હું તો કેવો ધનવાન છું, મારા જેટલું ધનવાન તો કોઈ નહીં હોય. ત્યારે એને જયારે સમજાય એની કિંમત ત્યારે એને થાય. અહીંયા એવું જ છે. આપણે ભગવાન આત્મા છીએ, સિદ્ધ સમાન છીએ, પણ એનું મહત્વ નથી સમજાતું. એટલે આચાર્ય ભગવાને આપણને આ 47 શક્તિ દ્વારા સમજાવ્યું કે ભાઈ તું કેવો મહાન છો એ તો તું જરાક સમજ. અને પછી ગુરુદેવે એ વાતને વિસ્તારપૂર્વક સમજાવી કે ભાઈ આ શક્તિ જે કહી એ શક્તિનું નામ છે, એટલાથી તને નહીં ખ્યાલ આવે કે શું વસ્તુ છે. એટલે એનો વિસ્તાર કરીને સમજાવ્યું. અને આ 6, 7, 8 જે શક્તિઓનો જેટલો પરિચય આપણને અત્યારે જે રીતે થયો એમાં જ એમ થાય છે કે આવી શક્તિ મારામાં પડી છે. અને હજી તો 47નું વર્ણન કરશે અને પછી 47 તો વર્ણનમાં આવી, શબ્દમાં આવી. પણ શક્તિ કેટલી છે તો અનંત શક્તિ છે. અને એવો અનંત શક્તિનો સાગર હું ભગવાન આત્મા એમ કરતા પોતાના સ્વરૂપને હાથમાં આવે છે. અને પછી બીજી બધી વસ્તુઓ પ્રત્યે સહજ ઉદાસીનતા વર્તે છે. જગતના પદાર્થો તરફ પછી કોઈ રુચિ રહેતી નથી. બીજું બધું ફીક્કું લાગે છે. મારામાં જ આ બધું પડ્યું છે, મારે બીજા કોઈની મદદની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. આનંદ અંદરમાં પડે છે, સુખ અંદરમાં પડ્યું છે, શાંતિ અંદરમાં પડી છે, જ્ઞાન અંદરમાં પડ્યું છે. આવો હું ભગવાન આત્મા, મારે ક્યાં કોઈની જરૂર છે? મારું આવું જીવત્વ છે જેને કારણે હું જીવું છું, એવી જીવત્વ શક્તિ, એ જીવત્વ શક્તિ મને નિત્ય એવું જીવન બક્ષી રહી છે. આ વીર્ય શક્તિ જેને કારણે આ અનંત શક્તિઓ અંદરમાં
ઉછળી રહી છે, એવા પરિણામો થઈ રહ્યા છે. એમ જયારે અંદરમાંથી ભાવ આવતો જાય છે કે આવી આવી શક્તિ અને આવું મારું સ્વરૂપ, તો મારે બીજાનો ક્યાં વિચાર કરવાની જરૂર છે, બીજો વિકલ્પ લાવવાની ક્યાં જરૂર જ રહે છે. એમ પોતે બહારમાંથી અંદરમાં ચાલી જાય. એટલે જયારે આ ભેદ રૂપે જે વસ્તુના સ્વરૂપને જાણીએ છીએ, ભેદ કરીને શક્તિઓ આપણે જાણીએ છીએ, તો એ દ્વારા આપણને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે. અને જો એવું મહાત્મા ના આવે તો પછી આ શક્તિઓને જાણવાનો કાંઈ અર્થ રહેશે નહીં. તાત્પર્ય તો એ છે. પણ સાથે ગુરુદેવ પછી એ વાત કરે છે કે એવું જાણ્યા પછી જયારે પોતાનું મહાત્મા આવે ત્યારે પછી એ ભેદ દ્રષ્ટિ છોડી દેવી. ગુરુદેવ કહે છે કે પછી ભેદ દ્રષ્ટિ છોડી દેવી. કેમ કે વસ્તુમાં ભેદ નથી. આત્મ વસ્તુ છે, અનંત શક્તિઓનો પિંડ છે, અને એ શક્તિઓ એ ભેદ રૂપે રહી છે એમ નથી, એ એક એક જુદી જુદી છે એમ નથી, એ બધી ભેદ છે. એટલે એવી અભેદનો પછી આશ્રય કરવો, અભેદનું લક્ષ્ય કરવું. પછી ભેદને યાદ કરવાની જરૂર નથી. મહાત્મા લાવવા માટે ભેદ પાડીને વસ્તુના સ્વરૂપને સમજીએ, પણ પછી તો એ અભેદનું જ લક્ષ્ય કરવાનું છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે શક્તિઓનો ભેદ છે તે જાણવા માટે છે. એટલે એ દ્વારા તમને તમારા સ્વરૂપનું મહાત્મા આવે. તમારા આત્મા વિશે તમે જયારે આ શક્તિઓને જાણો છો તો તમને ખ્યાલ આવે છે કે ઓહો, મારો આત્મા કેવો છે, હું કોણ છું, હું કેવો છું. પણ સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે શું હોય છે કે અભેદનું લક્ષ્ય કરવામાં આવે છે, ત્યારે એ સમ્યક દર્શન થાય છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે તો ભેદનું લક્ષ્ય મટાડીને અભેદની અંતરદ્રષ્ટિ કરવી એ જ સાધન છે. આગળ પાના નંબર 53 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ વિભુત્વ નામની શક્તિ સર્વ શક્તિઓમાં વ્યાપે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તેથી દ્રવ્ય વિભુ, ગુણ વિભુ અને વર્તમાન પર્યાય વિભુ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. આ જ્ઞાન સ્વભાવ વિભુ છે અને જ્ઞાનની વર્તમાન દશા વિભુ છે. જ્ઞાનની ક્રમસર પર્યાય સુનિશ્ચિત જે થવા યોગ્ય હોય તે જ પ્રગટ થાય છે, અને તેની સાથે અનંત ગુણની પણ તે સમયે સુનિશ્ચિત જે પર્યાય પ્રગટ થવાની હોય તે જ પ્રગટ થાય છે. અનંત ગુણની પર્યાયમાં પણ આ વિભુત્વ ગુણ વ્યાપે છે. પછી તો આ શક્તિમાંથી ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે ઘણી લીધી છે, અને એનો વિસ્તાર ઘણો થયો, કેમ કે એના સંબંધીના પ્રશ્નો પણ આવ્યા. એટલે એનો ઘણો બધો વિસ્તાર ગુરુદેવે કર્યો છે ક્રમબદ્ધ પર્યાય વિશેની વાતમાં. એ અત્યારે આપણે લેતા નથી. આપણે શક્તિનો સ્વાધ્યાયમાં એ વિષય આપણે નથી લીધો. પણ બધાને મારી વિનંતી છે કે આ બધું જ વાંચી જવું, બધું જ વાંચવાની જરૂર છે. અત્યારે આપણે સ્વાધ્યાય વખતે નથી લેતા, પણ એનો અર્થ એવો નથી થતો કે એનો અભ્યાસ ન કરવો. આપણે ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાય કર્યો છે, પણ એની સાથે જ્યાં જ્યાં ક્રમબદ્ધ પર્યાય વિશે ગુરુદેવે જે વાત કરી છે એ બરાબર ધ્યાનથી સાંભળવી, અને એના વિશે કાંઈ પણ પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો જરૂરથી એ વાત પણ કરવી, જેથી બીજાઓને પણ એ લાભનું કારણ થાય. અત્યારે આ સ્વાધ્યાય દરમિયાન આપણે એ વાત નથી લેતા. તો અહીંયા 56મા પાના ઉપર છેલ્લે આ શક્તિ વિશે ગુરુદેવ કહે છે કે જે જીવ વિભુ એવા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિશ્વાસ પ્રતીતિ કરી તેમાં જ ઠરે છે, તે અનંત ગુણની વિભૂતિ, અનંત ચતુષ્ટય આદિ નિજ વૈભવને પ્રાપ્ત થાય છે. અને આ પ્રમાણે અહીં વિભુત્વ શક્તિનું વર્ણન તો કેવી છે વિભુત્વ શક્તિ? તો શક્તિની આટલી વાત કરી તો આપણને એમ થાય કે કેવી છે વ્યાપવા વાળી એ શક્તિ કેવી છે? તો કહે છે કે સર્વ શક્તિઓમાં, સર્વ ભાવોમાં
ભાવ કહેતા અહીંયા ગુણ સમજવા, શક્તિ સમજવી. તો સર્વ ભાવોમાં વ્યાપક પણ એ જે ભાવ છે, જે સર્વ ભાવો કયા, તો એ સર્વ ભાવ પણ એ થતી નથી, સર્વ ભાવ રૂપ થતી નથી, પણ પોતે એક ભાવ રૂપ રહે છે એવી વિભૂત્વ શક્તિ છે. અને બધા ભાવોમાં, બધી શક્તિમાં વિભૂત્વ શક્તિ વ્યાપે છે. એટલે બધી શક્તિમાં, એટલે આખા આત્મદ્રવ્યમાં એ વિભૂત્વ શક્તિ વ્યાપે છે, દ્રવ્યમાં વ્યાપે છે, ગુણમાં વ્યાપે છે, અને નિર્મળ પરિણામ થાય છે એટલે પર્યાયમાં વ્યાપે છે, એટલે પરિણામમાં પણ એ વ્યાપે છે. એવી વ્યાપકપણાવાળી વિભૂત્વ શક્તિ છે. અને એને કારણે ભગવાનને વિભુ કહેવામાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે એ સર્વવ્યાપક એટલે જગતમાં બીજા દ્રવ્યમાં વ્યાપે, આકાશમાં વ્યાપે, એવો અર્થ થતો નથી. તો પોતે પોતાના સ્વક્ષેત્રમાં રહીને એ સર્વનું જ્ઞાન કરે છે, એ અપેક્ષાથી ભગવાનને વિભુ કહેવામાં આવે છે. એટલે એમ એ ભગવાન બધે વ્યાપે છે તેમ કહેવામાં આવે છે. એમ નહીં કે પોતાના પ્રદેશને છોડીને બીજા અન્ય પ્રદેશમાં પણ વ્યાપે, અથવા તો બીજા દ્રવ્યના પ્રદેશમાં પણ વ્યાપે, એમ નહીં. તો આ પણ એક સ્પષ્ટતા થઈ ગઈ. હવે આ શક્તિ પછીથી, વિભૂત્વ શક્તિ પછીથી સર્વદર્શિત્વ શક્તિની વાત આવે છે. આચાર્ય ભગવાન કહે છે, સર્વદર્શિત્વ શક્તિ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, એટલે વિશેષ ભાવ નહીં પણ સામાન્ય ભાવ, કેમ કે આ સર્વદર્શિત્વ શક્તિ છે. સર્વદર્શિત્વ શક્તિ છે તો એમાં એ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, અર્થાત સર્વ પદાર્થના સમૂહ રૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે, જે દસી શક્તિમાં પણ આવતું હતું કે સત્તા માત્ર ગ્રહણ કરવું. પણ અહીંયા વાત થોડી વિશેષ છે. શું વધારાની વાત છે? દસી શક્તિ કરતા આ શક્તિમાં શું જુદું પડે છે એ વાત આપણે સમજવાની છે. અહીંયા વાત શું કહી છે કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે, અર્થાત સર્વ પદાર્થોના સમૂહ રૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ છે. આ કેવી છે? આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ છે. કેમ કે આ સર્વદર્શિત્વ શક્તિ જે છે એના પછી સર્વજ્ઞત્વ શક્તિ પણ આવશે. સર્વદર્શિત્વ શક્તિ પછી સર્વજ્ઞત્વ શક્તિ પણ આવે છે. તો એ જ્ઞાન શક્તિથી કઈ રીતે જુદી પડે છે એ ત્યાં આપણે સમજવાનું થશે. અહીંયા આ સર્વદર્શિત્વ શક્તિ છે એ દસી શક્તિ એટલે દર્શન શક્તિથી કઈ રીતે જુદી પડે છે એ આપણે સહેજે સમજવું પડશે. કેમ કે ત્યાં દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિની વાત કરી હતી. હવે અહીંયા સર્વદર્શિત્વ શક્તિ અને સર્વજ્ઞત્વ શક્તિ. હવે સર્વજ્ઞ અને સર્વદર્શીપણું એનો જરાક વિચાર કરીએ તો સહેલાઈથી આ વાત સમજાઈ જાય કે સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું ક્યારે થાય? કેવળ જ્ઞાન થાય છે ત્યારે. એટલે એટલી વાતને મનમાં યાદ રાખીએ, એટલી વાતને બેકગ્રાઉન્ડમાં રાખીએ તો આ સહેલાઈથી સમજાય છે. જો હવે વ્યાખ્યા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે શું કહ્યું છે અહીંયા વ્યાખ્યાની અંદર. સર્વદર્શિત્વ શક્તિની વ્યાખ્યાની અંદર શું કહ્યું છે કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. જે આત્મદર્શનમય શબ્દ મૂક્યા છે એનો અર્થ એ થાય છે કે એ માત્ર આત્મદર્શન કરવા વાળી છે, આત્મદર્શનમય જ. ભલે એ આત્મદર્શનમય શક્તિ હોય છતાં એને વિશ્વના બધા જ ભાવો એને દેખાય
પણ એ વિશ્વના બધા ભાવોને દેખવા જાય, એને દેખે એમ નહીં. એને તો પોતાના જ દર્શન છે. આત્મદર્શનમય એ સર્વ દર્શિત્વ શક્તિ છે અને એમ કરતા એ સર્વને દેખે છે. સર્વ તો એને જણાય છે. આ અહીંયા એ ભાવ મૂક્યો છે. જ્યારે આપણે દસી શક્તિની વાત લીધી તો ત્યાં શું વાત હતી એની વ્યાખ્યા આપણે ફરીથી જોઈએ તો બધાને ખ્યાલમાં આવશે કે ત્યાં ઉપયોગમય શબ્દ હતો. દસી શક્તિની અંદર શું હતું કે અનાકાર ઉપયોગમય દસી શક્તિ, અને એને એ જ્ઞાનથી જુદી પાડવા માટે એમ કહ્યું હતું કે જેમાં જ્ઞાનરૂપ આકાર એટલે કે વિશેષ નથી એવા દર્શન ઉપયોગમય સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામય દસી શક્તિ એ વાત હતી. એટલે અનાકાર ઉપયોગમય દસી શક્તિ એમ વાત લીધી છે. ત્યાં એમ નથી કે માત્ર આત્મદર્શનમય એમ વાત નથી લીધી. અને છતાંય ત્યાં પણ ગુરુદેવે એક સ્પષ્ટતા કરી હતી કે માત્ર પરને દેખે એમ નહીં, સ્વને અને પરને બંનેને જુએ, પણ ભેદ પાડ્યા વિના દેખે સ્વ અને પરને. એટલે અનાકાર ઉપયોગમય એટલે એ ભેદ પાડ્યા વિના વિશેષતાથી નથી જાણતી એવી માત્ર અનાકાર ઉપયોગમય દર્શન શક્તિ છે. જે વિશેષતાથી જે ભેદ પાડીને જોવું એ આકાર નહીં. તો અહીંયા જે આ સર્વદર્શિત્વ શક્તિની જે વાત કરી છે એમાં અને આ દસી શક્તિમાં આ ફેર પડે છે. શું ફેર પડે છે કે અહીંયા કહ્યું કે આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. હવે એ વાતને ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, કાંઈ ગોટાળો થાય એવું નથી. જરાક ધ્યાન રાખવાની જરૂર છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે આપણે પ્રવચન રત્નાકર ભાગ 11માં પાના નંબર 56 પર સર્વદર્શિત્વ શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ત્યાંથી ગુરુદેવ કહે છે કે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવા રૂપે અર્થાત સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તા માત્ર ગ્રહવા રૂપે પરિણમતા એવા આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ. ત્યાં ઉપયોગમય શબ્દ તો અહીંયા પરિણમતા એવા આત્મદર્શનમય એ શબ્દોનું મહત્વ છે. તે સમજાવે છે કે આખા વિશ્વને સામાન્યપણે ભેદ પાડ્યા વિના દેખે એવી સર્વદર્શિત્વ શક્તિનું અહીં વર્ણન છે. આ જીવ છે, આ જળ છે, આ જળ અજીવ છે, આ ગુણ છે, આ ગુણી છે, આ ભવી છે, આ અભવી છે ઇત્યાદિ ભેદ પાડ્યા વિના સર્વલોકાલોકને સામાન્ય સત્તાપણે દેખવા રૂપ પરિણમતી એવી આત્મદર્શનમય શક્તિ છે. ત્યાં આ વાત તો હતી પણ ત્યાં ઉપયોગમય હતી. અહીંયા કહે છે કે આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ છે. દસી શક્તિમાં એ ઉપયોગમય શક્તિ હતી. લોકાલોકને સત્તા માત્ર સામાન્યપણે દેખે એટલે પદાર્થ છે બસ એટલું દેખે, પણ એ વાત તો દર્શન શક્તિમાં પણ હતી. પણ અહીંયા વાત વિશેષ શું લીધી છે? દર્શન શક્તિ કરતા જુદી વાત એ છે કે અહીંયા આ એવા દેખવા રૂપ પરિણમતી એવી આત્મદર્શનમય સર્વદર્શિત્વ શક્તિ છે. અહીંયા પણ એ જ વાત છે કે આ આત્મા છે, આ અજીવ છે, આ પૂતગળ છે, આ બધી ભેદની જે વાત છે એવા ભેદ પાડ્યા વિના જે દેખે છે એ વાત તો અહીંયા પણ છે. અને જ્યારે એમ ભેદ પાડે ત્યારે તો એ જ્ઞાન થઈ જાય. આપણે સમજ્યા છે કે દર્શન કોઈ ભેદ પાડતું નથી. ભેદ પાડીને સ્પષ્ટ કોણ જુએ છે? જ્ઞાન જુએ છે. એટલે જે દેખે છે એ દર્શન છે અને જે જાણે છે ભેદ પાડીને વિશેષતાથી જે જાણે છે તે જ્ઞાન છે. અહીંયા વાત ચાલે છે સર્વદર્શિત્વ શક્તિની. તો હવે અહીંયા એક ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે અહીં આ જે સર્વદર્શિત્વ શક્તિ કઈ છે તે આત્મદર્શનમય છે. ત્યારે કોઈ કહે છે કે સર્વને દેખે એમ કહેતા સર્વમાં અનંતા પર આવી ગયા.
અહીંયા આત્મદર્શનમય કહ્યું, પણ પાછું તમે તો એમ કહો છો કે સર્વને દેખે, તો પછી સર્વને દેખે તો પછી આત્મદર્શનમય કઈ રીતે થઈ? આત્મદર્શનમય હોય તો આત્માને જ દેખે. છતાં આગળ તમે એમ પણ કહો છો કે સર્વદર્શિત્વ શક્તિ એ છે તે સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખે છે, ભેદ પાડ્યા વિના દેખે છે, અને છતાંય આત્મદર્શનમય શક્તિ કહો છો. તો આ સર્વદર્શિત્વ શક્તિ કઈ રીતે છે એ સ્પષ્ટતા અહીંયા કહી છે કે સર્વને દેખે એમ કહેતા સર્વમાં તો અનંતા પર આવી ગયા, અને તેથી તે પરને દેખે એમ પણ આવી ગયું. તો પછી આત્મદર્શનમય કેવી રીતે છે? એટલે કે પૂરા લોકાલોકને દેખે તો પછી તેની અપેક્ષા આવી કે નહીં? પૂરા લોકાલોકને દેખે તો પછી એ સર્વને દેખે છે એમ વાત થઈ કે નહીં? તો પછી તમે આ આત્મદર્શનમય કેવી રીતે કહો છો? કઈ રીતે છે સર્વદર્શિત્વ શક્તિને આત્મદર્શનમય કહી? એનું સમાધાન આપ્યું છે કે ભાઈ, સર્વદર્શિત્વ શક્તિ દેખવા રૂપે પરિણમે તે આત્મદર્શનમય પરિણામ છે. સર્વદર્શિત્વ શક્તિ દેખવા રૂપે પરિણમે, એ શક્તિનું પરિણમન જ્યારે થાય તો તે પરિણામની વાત કરી છે કે સર્વદર્શી શક્તિ દેખવા રૂપે પરિણમે તે આત્મદર્શનમય પરિણામ છે. એ પરને દેખવારૂપ પરિણામ નથી ભાઈ. સર્વદર્શી શક્તિ છે અને શક્તિ એ પરિણમન, તો એ પરિણમન દેખવા રૂપે પરિણમે તો એ આત્મદર્શનમય પરિણામ છે, પરને દેખવારૂપ પરિણામ નથી. પર દેખાય એ વાત જુદી છે, પણ પરને દેખવા રૂપ પરિણામ નથી. જરા સૂક્ષ્મ વાત છે ભાઈ. આત્મદર્શનમય પરિણામ છે એટલે શું? કે સ્વને દેખતા સહજ જ આખા વિશ્વને દેખી લે છે. આત્મદર્શનમય છે ને એ પરિણામ કેવા છે? આત્મદર્શનમય એટલે આત્માનું દર્શન કરવા વાળા પરિણામ છે. એટલે દર્શન આત્માનું કરે છે એવા એ પરિણામ છે. છતાં એ સ્વને દેખતા આખા વિશ્વને દેખી લે છે, એટલે આખું વિશ્વ દેખાઈ જાય છે. વિશ્વને દેખવા માટે વિશ્વ પ્રતિ ઉપયોગ જોડવો પડતો નથી. વિશ્વને દેખવા માટે વિશ્વ તરફ ઉપયોગ જોડવો પડે એવી વાત નથી. સર્વ અહીંયા શબ્દ મૂક્યો છે, તો સર્વ શબ્દે સ્વ પર સહિત આખું લોકાલોક આવી ગયું, અને સર્વને દેખે છે એમ કહીએ એમાં પરને દેખે છે એમ પણ આવી ગયું. પણ પરને દેખે છે એમ કહીએ એ તો અસદભૂત વ્યવહારનયનું કથન છે. એ તો કહેવા માત્ર કહ્યું છે. જો વ્યવહારનય પણ અસદભૂત, કે પરને દેખે છે એમ કહેવું એ તો વ્યવહારનય, અને એ પણ અસદભૂત વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. બાકી ખરેખર વાસ્તવમાં શું છે? તો વાસ્તવમાં તો એ આત્મદર્શનમય છે, સ્વને જ દેખે છે. બાકી સર્વદર્શી શક્તિના દેખવારૂપ જે પરિણામ થાય તે પરિણામ આત્મદર્શનમય પરિણામ છે. એ પરને દેખવારૂપ પરિણામ નથી ભાઈ. સમજવાનું અહીંયા છે કે સ્વને દેખવારૂપ જયારે એવા પરિણામ થયા છે ત્યારે આ સર્વદર્શિત્વ શક્તિ છે એ પરિણમી રહી છે. એ બધા પરિણામ સ્વ આશ્રયી પરિણામ છે, અને એ પરિણામ એમાં પરની કે લોકાલોકની કોઈ અપેક્ષા નથી. છતાં એ સર્વદર્શી છે, સર્વને દેખે છે. સર્વને દેખે છે છતાં એને એમાં પરની અપેક્ષા નથી. લોકાલોકને જાણે છતાંય લોકાલોકની કોઈ અપેક્ષા નથી. પોતામાં સર્વદર્શિત્વ શક્તિનું સ્વરૂપ છે, તે પરિણમતા તે શક્તિ આત્મદર્શનમય થાય છે, અને એમાં પરને દેખવું એમ વાત જ નથી. જે આત્મદર્શનમય પરિણામ છે તે કાંઈ પરદર્શનમય થતું નથી. દર્શન તો પોતાનું સ્વનું કરે છે, આત્મદર્શન પોતાના દર્શનમય એ પરિણામ થયા છે. પણ એ એવી શક્તિ છે કે એમાં એ સર્વ
સ્વ અને પર બધું દેખાઈ જાય છે. બહુ સરસ સ્પષ્ટતા કરી છે. આગળ 57 પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આખું વિશ્વ, અનંતા દ્રવ્ય, તેના ગુણો તથા તેની પર્યાયો, આ આખું લોકાલોક સામાન્ય સત્તાપણે મહાસત્તારૂપ છે. મહાસત્તા નામની કોઈ ભિન્ન સત્તા છે એમ નથી, પણ એ બધાની વાત કરી એટલે મહાસત્તા એમ શબ્દ મૂક્યો છે. તો એ બધાને એનું ભેદ પાડ્યા વિના સામાન્યપણે જે હોવાપણાનું છે એને અહીંયા મહાસત્તા કહી છે. તો એને જે ગ્રહે છે એટલે એને સ્વીકારે છે. કહે છે કે આવા મહાસત્તાને ગ્રહવારૂપી પરિણમતી આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ છે. આ સર્વદર્શિત્વ શક્તિ અને તેને ધરનારો શક્તિવાન ભગવાન આત્મા, આત્મદ્રવ્ય, એ બે વચ્ચે જે ભેદ છે એ ભેદને દૂર કરીને ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યની અભેદ દ્રષ્ટિ કરતા આ શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે અને તે આત્મદર્શનમય છે એમ કહે છે. પરદર્શનમય છે એમ નહીં, આત્મદર્શનમય છે. પરમાત્મા કેવડી કહે છે, તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલું આ પરમ સત્ય છે. એટલે ગુરુદેવ એવા શબ્દ મૂક્યા છે કે પરમાત્મા કેવડી કહે છે, આત્મામાં જેમ જીવત્વ, ચિત્તિ, દશી આદિ શક્તિઓ છે તેમ આત્મામાં અનાદિ અનંત એક સર્વદર્શિત્વ શક્તિ પણ છે. એમ તો દશી શક્તિમાં એટલે દર્શન શક્તિ, એ દર્શન શક્તિ કહો કે દશી શક્તિ, દશી શક્તિમાં આ સર્વદર્શિત્વ શક્તિ ગર્ભિત છે. પણ દશી શક્તિમાં ત્યાં સર્વદર્શીપણાની વાત ન કરી તે કારણે આ સર્વદર્શિત્વ શક્તિ અલગથી દર્શાવી છે. આચાર્ય ભગવાને એમાં એ સર્વદર્શીપણાની વાત નથી કરી દશી શક્તિમાં. આ સર્વદર્શિત્વપણું છે. સર્વજ્ઞપણું જયારે પ્રગટ થાય છે તો કેવળ જ્ઞાન થાય છે ત્યારે થાય છે. તો એ જ રીતે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આ સર્વદર્શિત્વપણું પણ પ્રગટ થાય છે. છે કે ત્યાં સર્વદર્શીપણાની વાત ન કરી તે કારણે આ સર્વદર્શિત્વ શક્તિ અલગથી દર્શાવી છે. સર્વદર્શિત્વ શક્તિનું ધરનાર ત્રિકાળી આત્મદ્રવ્ય જ્યાં દ્રષ્ટિમાં આવ્યું કે સર્વદર્શિત્વ શક્તિનું પર્યાયમાં પરિણમન થયું અને ત્યારે સ્વપરને સર્વને દેખવાની પર્યાય પોતામાં પોતાથી પોતારૂપ સહજ જ પ્રગટ થઈ છે. સર્વ લોકાલોક છે તો તે દેખવારૂપ પર્યાય અહીં પ્રગટ થઈ છે એમ નથી. સર્વને દેખે છે તો સર્વ છે એટલે લોકાલોકને દેખે છે તો લોકાલોક છે તો એવી દેખવારૂપ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. એ તો પોતાની એવી શક્તિ છે તેથી એ સર્વને દેખે છે. અને બીજી વાત કે એ આત્મદર્શી છે એટલે એમાં એ સર્વને એટલે લોકાલોકને દેખવાની અપેક્ષા પણ છે એમ પણ નથી. એ લોકાલોકને દેખવાની અપેક્ષા એને એમ કહી છે એમ પણ નથી. કે સર્વદર્શી શક્તિ આત્મદર્શનમય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી એનો વધારે વિસ્તાર ગુરુદેવ કરશે આપણે સમજીશું અને ત્યાર પછીથી આના વિશે વધારે પ્રતિભાવ કે પ્રશ્ન આપણે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર